નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જે આપણું સેકન્ડ ચેપ્ટર છે દ્રાવણ, એમાંનો જે થિયરિટિકલ પોર્શન છે, ગયા લેક્ચરમાં આપણે ઉત્કલન બિંદુઓને મતલબમાં બધા જે સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટીઝ એ છે આપણે જોયા. બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન, અભિસરણ દબાણ, આ ચાર પ્રોપર્ટી છે આપણે જોઈએ. એમની ગણતરી પણ હજી આવશે. એ તો ખાલી આપણે જે ઇક્વેશન જે છે એનું સૂત્ર જે છે એ આપણે તારવાના છે. જેની ગણતરી હું તમને કરાવીશ, એના આધારે જે કંઈ સમ્સ છે એ પણ છે આપણે જોઈશું. તે પહેલા આપણો એક છેલ્લો જે ટોપિક જે છે કે જે આના કો રિલેટેડ છે એ છે વોન્ટ ઓફ અવયવ. તો એ વોન્ટ ઓફ અવયવ છે એ આજના લેક્ચરમાં આપણે ભણીશું. એ પહેલા કેટલાક એક્ઝામ્પલ જે છે, જે તમારા ચાર જે આપણે પ્રોપર્ટી જોઈ ગઈકાલે, જે ગયા લેક્ચરમાં જોયેલી છે, તો ચાર પ્રોપર્ટી આધારિત કેટલાક ક્વેશ્ચન જે નોમિનલ ક્વેશ્ચન છે, MCQ માં પૂછાય છે, એવા ક્વેશ્ચનની છે આપણે ચર્ચા કરીએ. તો એવા ક્વેશ્ચનમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો છે કે મોલર ઉન્નયન અચળાંક, મોલર ઉન્નયન અચળાંક જે છે એ પાણી માટે પાણી માટે 0.50 સેન્ટીગ્રેડ મોલર છે. બરાબર, 0.50 સેન્ટીગ્રેડ મોલર છે. એનો મતલબ એવો, આટલું ટેમ્પરેચર છે એ પાણીનું વધતું હશે, વધી જતું છે. નોર્મલ કરતા કેવું થતું હશે તો કે વધતું છે. એ તમને ધ્યાનમાં છે કે જે ટેમ્પરેચરમાં વધારો જોવા મળે છે ઉત્કલન એના બોઇલિંગ પોઈન્ટમાં છે, શું થાય તો કે નોમિનલ કરતા છે થોડું, નોર્મલ કરતા છે થોડું વધી જાય. તો એનો મતલબ છે એ 0.50 સેન્ટીગ્રેડ મોલર ઇન્વર્સ એ જે છે એ શું થયું તો કે મોલર ઉન્નયન અચળાંક પાણી માટે આપણને આપેલો છે. તો એનો મતલબ આપણે સમજ્યા કે ભાઈ આ જે છે એટલું છે ટેમ્પરેચર કેવું થતું હશે, થોડું ઇન્ક્રીઝ થતું હશે. બોઇલિંગ એનું જે બોઇલિંગ પોઈન્ટ છે શું થાય, ઇન્ક્રીઝ થાય. તો ત્યાર પછી જે છે બોઇલિંગ પોઈન્ટ ઓફ 4 મોલર સુગર સોલ્યુશન, બોઇલિંગ પોઈન્ટ 4 મોલર સુગર સોલ્યુશન માટે આપણે જોઈએ. તો એનું છે આપણે ડેલ્ટા ટીબી છે શોધ્યું. સેકન્ડ છે જોઈએ તો બોઇલિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ફોર 4 મોલર ગ્લુકોઝ સોલ્યુશન, 4 મોલર ગ્લુકોઝ સોલ્યુશનમાં આપણને સોલ્યુશન જે છે એ 4 મોલર આપેલું છે. કેટલા મોલર આપેલું છે? 4 મોલર. હવે તો એનો ડેલ્ટા ટીબી એ કેટલો થશે? બરોબર, ડેલ્ટા ટીબી છે કેટલો થશે એ છે આપણે જોવાનું છે. તો ડેલ્ટા ટીબી નું સૂત્ર તમને ધ્યાનમાં છે કે ડેલ્ટા ટીબી
is equal to Kb into molality. સિમ્પલ છે. તો આપણને Kb તો પહેલેથી આપી દીધો છે, મોલર ઉન્નયન અચળાંક 0.50 સેન્ટીગ્રેડ મોલર ઇન્વર્સ આપેલો છે. તો આપણે અહીંયા લખીએ 0.50 ઇન્ટુ મોલાલિટી કેટલી આવી છે, ગ્લુકોઝની મોલાલિટી આપણને 4 મોલર છે એ આપી દીધી છે. કેટલા મોલર આપી દીધી છે? 4. હવે તો આનો ડેલ્ટા ટીબી કેટલો થાય? તો કે ડેલ્ટા ટીબી આપણને મળે છે 2. કેટલો થાય? 2. તો સૌપ્રથમ જે મોલર ઉન્નયન અચળાંક 0.50 આપ્યો, બોઇલિંગ પોઈન્ટ 4 મોલર ગ્લુકોઝ દ્રાવણ, 4 મોલર ગ્લુકોઝ દ્રાવણ માટે છે એ બોઇલિંગ પોઈન્ટ આપણે શોધવાનો છે. તો પાણીનો આપણને Kb તો આપી જ દીધો છે. કેટલો આપ્યો છે? 0.50. મોલાલિટી કેટલી આપી છે? તો કે 4. તો ડેલ્ટા Tb કેટલો છો? 2 છે એ આપણને મળે. તો તમને ધ્યાનમાં છે કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ 100 છે. પાણીનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? 100. હવે એમાં છે એ 2 નો વધારો એટલે 102 ડિગ્રી થશે. કેટલું થાય? 102 ડિગ્રી છે એ એનો ડેલ્ટા ટીબી જે આનો આન્સર આવવો જોઈએ. કારણ કે 2 ડિગ્રી છે એ શું થાય? તો કે વધ્યું, અપ થયું. બરોબર? તો 4 મોલર ગ્લુકોઝના દ્રાવણ માટે ડેલ્ટા ટીબી જેનું ટેમ્પરેચર છે એ કેટલું થાય? 102 સેન્ટીગ્રેડ મોલર થાય. ધ્યાનમાં આવ્યું? ત્યાર પછી હવે એવું ને એવું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણે 4 મોલર ગ્લુકોઝનું દ્રાવણ લીધું. હવે લઈએ 4 મોલર યુરિયાનું દ્રાવણ. સેમ જ કેસ, 4 મોલર યુરિયા. એના માટે ડેલ્ટા ટીબી જોઈએ. ડેલ્ટા ટીબી Kb into molality. Delta Tb is equal to Kb into molality છે એ જોઈએ. તો સિમ્પલ છે, આપણને Kb તો આપી દીધો છે 0.50, મોલાલિટી 4 મોલ યુરિયાનું દ્રાવણ આપ્યું છે આપણને. બરોબર? 4 મોલર યુરિયાનું દ્રાવણ એ જે છે આપણને ડેલ્ટા ટીબી નો કેટલો મળશે? 2 છે. તો ડેલ્ટા ટીબી કેટલો મળ્યો આપણને? 2. તો એ 2 મળ્યો છે એનો મતલબ એવો થાય કે 2 ડિગ્રી ટેમ્પરેચર છે એ વધી જાય. સેમ કેસ છે એ કેવો છે? સેમ છે. તો કે ભાઈ 4 મોલર 2 બંનેની જે કઈ કોન્સન્ટ્રેશન છે એ 4 મોલર જ લીધેલું છે. 4 મોલર લીધેલું છે. બેનો જે મોલર ઉન્નયન અચળાંક છે એ પણ 0.50 આપ્યો છે. એટલે એમાં કઈ ડિફરન્સ પડ્યો નહીં. આપણને એમ લાગે કે આ બધું આમાં 0.50 છે અને 4 મોલર છે એટલા માટે છે, કઈ ડિફરન્સ પડ્યો નહીં. પરંતુ એક બીજું પણ છે રીઝન કે અહીંયા જે સોલ્યુટ છે રહેલો છે અને આ સોલ્યુટ, તો બેની જે સોલ્યુટ છે દ્રાવ્ય છે એ દ્રાવ્ય ડિસોસિએટ થતા નથી, આયનીકરણ નથી પામતા. એટલા માટે છે એ આપણે આમાં બેઠી કિંમતો મૂકી છે એ રીતના ગણતરી કરીએ. હવે માની લો કે કોઈ આપણે સોલ્ટ લીધો. શું લીધું આપણે? સોલ્ટ. તો એ સોલ્ટ લીધો તો શું થાય? તો તમને ધ્યાનમાં છે કે તમે એક સોલ્ટ લો છો, માની લો કે KCl લીધો. તો KCl માંથી K+ અને C
Cl માઈનસ બરોબર. તો આ 1 મોલ KCl લીધો તો એમાંથી 1 મોલ K નીકળશે અને 1 મોલ Cl માઈનસ છે. તો વિયોજનમાં જે કઈ પાર્ટિકલ્સ ની સંખ્યા હોય એ કેવી થઈ જાય? ડબલ થઈ જાય. ને આપણું તો જે આ બધી પ્રોપર્ટીઝ છે એનું ટાઇટલ જ છે સંખ્યાત્મક ગુણધર્મો, જે છે ચાર્જ, માસ એની ઉપર આધાર રાખતા નથી, પરંતુ કેની ઉપર આધાર રાખે છે? ફક્ત ને ફક્ત પાર્ટિકલ્સની સંખ્યા ઉપર આધાર, કણોની સંખ્યા પર છે આધારિત છે. તો આ બે દ્રાવણમાં એક કોમન વાત જોઈ કે બંને દ્રાવણ જે છે એ વિયોજન એટલે ડિસોસિએટ થતા નથી. મુખ્ય એક વાત છે હજુ. હવે જોઈએ આપણે સોલ્ટના કેસમાં કે ભાઈ જ્યારે સોલ્ટ આપેલો હશે ત્યારે કયા પ્રકારનું છે એ ગણતરી છે આપણે કરવી પડે. તો સોલ્ટના કેસમાં જોઈએ, માની લો કે બોઇલિંગ પોઈન્ટ 4 મોલ NaCl 4 મોલ NaCl માટે છે આપણે શોધવાનું છે. હવે પહેલું સૂત્ર તો આપણને ધ્યાનમાં છે ડેલ્ટા Tb is equal to Kb into molarity. Delta Tb is equal to Kb into molarity છે એ આપણું સૂત્ર છે. પરંતુ આમાં જે મોલારિટી જે છે અહીંયા આપણે માનો કે NaCl આ લીધું, આપણે અહીંયા NaCl માટે લીધું છે, તો આ Na+ અને Cl માઈનસ છે બતાવશે. શું બતાવશે? Na+ અને Cl માઈનસ એ નીકળે. એની જગ્યાએ આપણે MgCl2 લીધો, Mg+2 Cl માઈનસ Cl માઈનસ, તો આમાં કેટલા નીકળે? આ એક અને આ બીજા બે, 3 ટોટલ 3 આયા, એમાં 2 આયા બરોબર. K4FeCN6 લીધો હોય માની લો K4FeCN6 બરોબર. હવે આને આપણે વિયોજન પામશે એટલે 4 પ્લેટ K+ આપે, એટલે આપે છે 4 K+ આપે છે, અને FeCN6 માઈનસ છે 1 આપે છે. ટોટલ કેટલા થઈ ગયા? 5. તો આવા સોલ્ટ લીધા હોય ત્યારે તો એમાં કોન્સન્ટ્રેશનમાં જે પાર્ટિકલ્સ જે છે એની સંખ્યામાં તો ઘટાડો વધારો જોવા મળે. તો આ પ્રકારનો કેસ હોય ત્યારે કઈ રીતના ગણતરી કરવી? પહેલું ઉદાહરણ જોયું તો એમાં તો માની લો કે એમાં એક પણ પ્રકારના વિયોજન એટલે કે આયન્સ છે ડેવલપ થતા નહોતા, જે છે એમ એઝ યુઝ્યુઅલ છે શું જોવા મળતો હતો? ડિસોલ્વ થયેલો જોવા મળતો. પાર્ટિકલ જેટલા હશે એટલા છે જોવા મળતો. આમાં તો પહેલા કરતા પાર્ટિકલ્સ છે કેવા થાય છે? તો વધી જાય છે. તો એના નિવારણ માટે વોન્ટ ઓફ અવયવ I એ છે એપ્લાય કરવામાં આવે છે. શું એપ્લાય કરવામાં આવે? વોન્ટ ઓફ અવયવ. એની ફક્ત આપણે પહેલા અહીંયા વોન્ટ ઓફ અવયવ છે એનું આ એક્ઝામ્પલ પૂરતો સીધો આપણે મૂકી જ દેવું. ડીપમાં છે આ એક્ઝામ્પલ પછી આપણે એ જોવાના છે. તો જેટલા આયન્સ છે એ મળશે આપણને, આયનીકરણ પામશે. માનો કે આમાં 2 આયન મળ્યા તો આપણે એનો વોન્ટ ઓફ અવયવ I અને I થી ડિનોમિનેટ કરવામાં આવે, તો વોન્ટ ઓફ અવયવ I છે એ 2.
MgCl2 છે 1 મોલ MgCl2 લીધો તો એમાંથી 1 મોલ છે એ Mg નીકળ્યા 2 મોલ જે છે એ Cl છે એ નીકળે છે તો એનો I છે કેટલો થાય તો એનો I છે 3 થાય બરોબર K4FeCl6 એમાં 4 K+ મળ્યા કેટલા K+ મળે છે 4 અને 1 FeCl6 માઈનસ મળે છે તો એનો વોન્ટઅપ અવયવ છે કેટલો થાય I = 5 તો આ રીતના વોન્ટઅપ અવયવ છે એ આપણે એપ્લાય છે કરવો પડે બરોબર અહીંયા આપણે શું લીધેલું છે તો કે અહીંયા જે છે આ એક્ઝામ્પલમાં આપણે માની લો કે આ એક્ઝામ્પલમાં આપણે NaCl લીધો છે તો એ NaCl લીધો એનો મતલબ એવો કે એમાં જે આયનની સંખ્યા છે એ કેટલી જોવા મળે તો કે 2 તો અહીંયા આપણે વધારાનો એક અવયવ છે એડ કરવો પડે બરાબર તો આ રીતના વોન્ટઓફ અવયવ છે એ આપણે એપ્લાય છે કરવો પડે તો જ છે એની આપણે એક્ઝેક્ટ ડેલ્ટા ટીડી છે એ મેળવી શકીએ એ સિવાય છે કે જો આયનીકરણ પામતો હોય કણ પામવું તો એમાં પાર્ટિકલ્સની સંખ્યા ડિસોલ્વ થઈ ગયા પછી એની પાર્ટિકલની સંખ્યા વધી જાય તમારો આન્સર છે ખોટો પડે તો એક્સપેરિમેન્ટલ વેલ્યુ અને કેલ્ક્યુલેટેડ વેલ્યુ આ બે પ્રકારની જે વેલ્યુ હોય એ છે અલગ છે પડતી જોવા મળે તો આપણે એને વોન્ટઓફ અવયવ I એ છે એપ્લાય કરવો પડે અહીંયા I કેટલો છે તો કે I છે એ NaCl માટે 2 થાય તો આપણે અહીંયા 2 મૂકી અને છે ગણતરી કરવી પડે બરોબર તો આ રીતના વોન્ટઓફ અવયવ છે એમનું કાર્ય છે રહેલું છે બરોબર ત્યાર પછી છે એક એક્ઝામ્પલ જોઈએ આપણે ચાર મોલ શું લીધું છે આપણે ગ્લુકોઝ છે એ લીધો પ્લસ 1 કિલોગ્રામ વોટર લીધું 1 kg પાણી 1 કિલોગ્રામ પાણી છે લીધું 4 મોલ ગ્લુકોઝ પ્લસ 1 કિલોગ્રામ પાણી એને સોલ્યુશન નંબર 1 આપણે માની લો કે સોલ્યુશન નંબર A1 આપી દીધો હવે બીજું એક સોલ્યુશન લીધું 2 મોલ ગ્લુકોઝ પ્લસ ½ કિલોગ્રામ પહેલા 1 કિલોગ્રામ લીધો તો હવે કેટલો લીધો તો કે અડધો કિલોગ્રામ પાણી છે લીધું આને સોલ્યુશન નંબર A2 આપી 4 મોલ ગ્લુકોઝ પ્લસ 1 કિલોગ્રામ પાણી 2 મોલ ગ્લુકોઝ પ્લસ 1/2 kg પાણી અડધો કિલોગ્રામ છે એ પાણી લીધું છે તો અહીંયા આપણે સૂત્ર મૂકી અને બંનેના છે મોલ ગણી બરોબર કેટલા મોલ છે એ આવે છે તો એ જોઈએ તો 4 કેમાં આપ્યું છે તો કે 1 4 મોલ ડિવાઇડ બાય 1 kg તો કેટલા મળશે આપણને 4 મોલ જ છે મળે છે એવું આ A1 માટે A2 માટે 2 મોલ ગ્લુકોઝ છે કેટલા લીધા છે 2 મોલ ગ્લુકોઝ 1/2 kg બરોબર 1/2 કિલોગ્રામ તો 2 છે ક્યાં લઈ જાય ઉપર બરોબર તો 2 ગુણે 4 તો 4 મોલ ફરી પાછું છે શું મળે છે આપણને 4 મોલ મળે છે તો આ કેસમાં આપણે એ જોવાનું છે કે જો 4 મોલ ગ્લુકોઝ છે એ 1 કિલોગ્રામ પાણીમાં છે
4 મોલ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં જોવા મળે છે. તો અહીંયા આપણે આ વન આપ કરી નાખીએ. જેનું જે દ્રાવકનું કદ હતું એ કેટલું કરી નાખ્યું હતું. એમાં મોલની સંખ્યા પણ કેટલી કરી નાખી? તો કે એ પણ કેટલી કરી નાખી છે? અડધી કરી નાખી છે. બરોબર? તો આપણને જે રિઝલ્ટન્ટ મળવા જોઈએ એ કેટલા મળશે? કેમ મળશે? એ સેમ જ મળશે. સમજ પડી કે જો 4 મોલ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં છે તો 2 મોલ ગ્લુકોઝ અડધો કિલોગ્રામમાં છે. તો એનું જે રિઝલ્ટ મળવું જોઈએ એ કેવું મળે છે આપણને? તો કે સેમ છે એ મળે છે. તો આવા જે એક્ઝામ્પલો છે આ ટાઈપના એક્ઝામ્પલ, તો કે આ તો ફક્ત આપણે એક્ઝામ્પલ માટે મીન્સ કે પ્રેક્ટિસ માટે જ લીધેલા છે. એ સિવાયના બુકના પણ ઘણા એક્ઝામ્પલ છે. MCQ માં પૂછાય અથવા તો એના સમ હોય તો એ જે સમ છે એનો આપણે આ પ્રકારના લોજિકલ સમ પણ છે આપણે શીખીશું. પણ હવે જે આપણો મુખ્ય જે મુદ્દો છે આજના લેક્ચરમાં જે આપણે લેવાનો છે એ મુદ્દો લઈએ વોન્ટ ઓફ અવયવ. તો વોન્ટ ઓફ ફેક્ટર. ટોટલ આપણે 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મો જોયા છે. સાપેક્ષ બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન, અભિસરણ દબાણ. આ છે એ 4 પ્રકારની પ્રોપર્ટી છે આપણે જોઈ. આપણે આગળ મેં તમને એક્ઝામ્પલ જે કરાવ્યું પહેલું એક્ઝામ્પલ એમાં આપણે વોન્ટ ઓફ અવયવને છે એ એપ્લિકેબલ કર્યો. કેમાં? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં એમાં આપણે એપ્લિકેબલ છે એ કર્યું. તો એવી રીતના જે ચારે ચાર જે પ્રોપર્ટીઝ છે, ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મો છે એમાં છે આપણે વોન્ટ ઓફ અવયવને છે આપણે એપ્લાય છે કરવાનું છે. તો ચારે ચાર વોન્ટ ઓફ જે ચારે ચાર પ્રોપર્ટી છે એને આપણે એપ્લાય કરીએ વોન્ટ ઓફ અવયવ. તો પહેલું હતું સાપેક્ષ બાષ્પ દબાણ. સાપેક્ષ બાષ્પ દબાણમાં ઘટાડો. દબાણમાં ઘટાડો. તો તમને ધ્યાનમાં છે કે એ આપણે અહીંયા સૂત્ર તાર્યું P0 PS ડિવાઇડ બાય P0. તો એવું થઈ ગયું સાપેક્ષ બાષ્પ દબાણમાં ઘટાડો is equal to n plus n. એની સામે આપણે આવું લખેલું n બાય. શા માટે? તો કે આ બધી જે પ્રોસેસ છે એ મંદ સોલ્યુશન ડાયલ્યુટ સોલ્યુશનમાં થતી હોય તો તમે કદાચ આ n નું મૂલ્ય છે આપણે શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. તો આપણે n બાય કેપિટલ N, સ્મોલ n બાય કેપિટલ N એ રીતના લખતા હતા. હવે આને આપણે વોન્ટ ઓફ અવયવ છે એ એપ્લાય કરવાનો છે. તો જ્યારે આપણે વોન્ટ ઓફ અવયવ આને એપ્લાય કરીએ તો માની લો કે આને પણ આપણે અહીંયા એપ્લાય કર્યો, પરંતુ આ જે મૂલ્ય છે એ નહીવત છે. એ કેવું છે? એકદમ સ્મોલ ક્વોન્ટિટી, સ્મોલ એમાઉન્ટમાં છે. તો એને આપણે આ ઇરેઝ કરી શકીએ. તો આપણે વોન્ટ ઓફ અવયવ એપ્લાય કરેલું સૂત્ર જોઈએ તો કંઈક આ પ્રકારનું છે એ બનશે. કેપિટલ N. આ પ્રકારનો વોન્ટ ઓફ અવયવ છે એ કેના માટે થાય? તો કે એ છે સાપેક્ષ બાષ્પ દબાણમાં ઘટાડો. ત્યાર પછી હતું ઉત્કલન બિંદુ
ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન. એના માટેનું સૂત્ર તમને ધ્યાનમાં જ છે ડેલ્ટા ટીબી kb મોલારિટી. બરાબર, એને પણ છે એમ કરી આપણે એપ્લાય કરી દઈએ વોન્ટ ઓફ વ્યુ I. ત્યાર પછી છે ડેલ્ટા ટીએલ એટલે કે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન. તો ડેલ્ટા ટીએલ kf મોલારિટી વોન્ટ ઓફ વ્યુ I. ત્યાર પછી ચોથું જે છે એ અભિસરણ દબાણ. અભિસરણ દબાણ is equal to 5 CRT. બરાબર, આપણે R છે એવું લીધો તો અહીંયા ગેસ વાયુ અચળાંક એને પણ શું કરી દીધું એપ્લાય છે કરી દીધો. તો જે વોન્ટ ઓફ વ્યુ I જે છે એ જે નોર્મલ જે સંખ્યાત્મક ગુણધર્મો છે, નોર્મલમાં કઈ પ્રોબ્લેમ નહોતો. જ્યારે કોઈ પણ પ્રકારના વિશેષ પ્રમાણમાં પાર્ટિકલ્સની સંખ્યામાં ઘટાડો વધારો નહોતો થતો ત્યારે છે એ ચાલતું હતું. ત્યારે આપણે આ કઈ એપ્લિકેબલ કરવાની જરૂર હતી નહીં. પણ જ્યારે પાર્ટિકલની સંખ્યામાં વધારો ઘટાડો થાય છે ત્યારે છે આપણે શું કર્યું, વોન્ટ ઓફ વ્યુ I છે એને છે આપણે એપ્લિકેબલ છે કર્યો અને એને છે આ ચારે ચાર પ્રોપર્ટીમાં એપ્લિકેબલ કર્યો. હવે વોન્ટ ઓફ વ્યુ I નું જો નોર્મલ મૂલ્ય હોય I is equal to 1. I is equal to 1. તો જોઈએ I is equal to 1. તો કે જ્યારે I ની બરોબર કેટલો I કેટલો છે 1 હશે તો એ સામાન્ય કેસમાં છે જોવા મળે. સામાન્ય કેસ એ છે સામાન્ય રીતે જોવા મળે છે. 1 છે સામાન્ય રીતે જોવા મળે. હવે ક્યારેક માની લો કે કોઈ કમ્પાઉન્ડ છે એ ડિસોલ્વ થતા વિયોજનને પામતો હોય અને સુયોજનને પામતો હોય. વિયોજન પામવું એટલે કે ભાઈ માની લો કે કોઈ પદાર્થ છે એને તમે ડિસોલ્વ કરો છો, દાખલા તરીકે NaCl, તો એ પાર્ટિકલ્સમાં શું કરે છે તો કે વધારો કરે છે. શું કર્યો? વધારો કરે. તો ઓબ્વિયસલી I નું મૂલ્ય છે કેવું થાય તો કે 1 કરતા છે કેવું થઈ જાય, વધી જાય. શું થાય? 1 કરતા છે કેવું થઈ જાય, વધી જાય. જો એ વધારો કરતા હશે ત્યારે કે કમ્પાઉન્ડને જેવો ડિસોલ્વ કર્યો કોઈ પણ તો એ શું થાય, પાર્ટિકલ છે કેવા થાય, વધશે. તો I greater than 1 ક્યારે તો કે વિયોજન પામે છે ત્યારે. I greater than 1 વિયોજન પામશે ત્યારે. I greater than 1 વિયોજન પામે ત્યારે. ત્યારે જોવા મળે. ત્યાર પછી I less than 1. હવે માની લો કે કોઈ કમ્પાઉન્ડ છે એ બે કમ્પાઉન્ડ મિક્સ કરો છો તો એકબીજા જોડાઈ જાય છે. માની લો કે આ બે જોઈન્ટ થઈ જાય તો એ સુયોજન થયું. બરોબર, તો એ સુયોજન પામે તો ત્યારે શું થાય તો કે I less than 1 પેલા કરતા કેવો થાય તો ઘટશે. I less than 1 તો કે જ્યારે સુયોજન પામશે ત્યારે ત્યારે જોવા મળે. I greater than 1, I less than 1 and I is equal to
1 આ ત્રણ પ્રકારે છે એ વોન્ટ ઓફ ફેક્ટર વોન્ટ ઓફ અવયવ એમનો છે ઉપયોગ છે રહેલો છે. તો વોન્ટ ઓફ ફેક્ટર છે એ આમ તો એક સિવાય બે માં મુખ્ય તો પ્રશ્ન છે રહેલો હોય છે કારણ કે આ લેસ ધેન 1 છે ને ગ્રેટર ધેન 1 છે. ઓલામાં તો નોર્મલ કન્ડિશનમાં સામાન્ય રીતે જે કઈ પ્રોસેસ થવાની હોય તે પ્રોસેસ છે થયા રાખશે, પરંતુ આમાં જે છે એ કાં તો ઘટશે કાં તો વધશે. તો એમના વિશેની જે છે ચર્ચા છે આપણે કરવાની રહે. એ ઉપરાંત ત્રણ મેથડ છે. વોન્ટ ઓફ અવયવ શોધવા માટે કેટલી મેથડ રહેલી છે તો કે ત્રણ મેથડ. તો ત્રણ ઇક્વેશન જે સૂત્ર છે એ પ્રમાણે છે આપણે શું શોધી શકીએ વોન્ટ ઓફ અવયવ છે શોધી શકીએ. તો ત્રણ સૂત્ર જોઈએ આપણે. મુખ્ય જ્યારે સુયોજન અથવા તો વિયોજન પામતો છે કમ્પાઉન્ડ ત્યારે છે એ ધ્યાન રાખવું પડે કારણ કે એમાં વેલ્યુ છે ચેન્જ થતી હશે. તો I is equal to ત્રણ પ્રકારમાં પહેલી મેથડ છે વોન્ટ ઓફ અવયવ I is equal to કોઈ પણ પ્રેક્ટિકલ કોઈ પણ થિયરી હોય તેમાં બે પ્રકારની, માનો કે તમે કોઈ રિએક્શન કરો છો તો એમાં એક કેલ્ક્યુલેટેડ વેલ્યુ આવતી હોય અને બીજી છે એક પ્રેક્ટિકલ વેલ્યુ આવતી હોય. તો પ્રેક્ટિકલ વેલ્યુમાં એરર આવતી હોય, બરોબર. પ્રેક્ટિકલ વેલ્યુ છે એ ક્યારેક એરર વાળી હોય. તો પ્રેક્ટિકલ એક્ઝેક્ટલી આપણે વેલ્યુ ક્યારે નોટ કરી શકીએ કે જે તમે પ્રેક્ટિકલી નોટ કરો છો કે ભાઈ તમે વિધાઉટ એરર વિધાઉટ બધા પ્રકારની ત્રુટીઓ કાઢતા તમને જે રિઝલ્ટ મળે છે નીટ એન્ડ ક્લીન એ રિઝલ્ટ છે એ તમે પ્રેક્ટિકલ વેલ્યુ તરીકે નોટ કરો. કેલ્ક્યુલેટ વેલ્યુ એ ફક્ત એક ગણતરીના આધારે છે કે ભાઈ તમે આ જે કઈ પેરામીટર્સ એના છે એના આધારિત તમે કેલ્ક્યુલેશન છે કરેલું છે. પ્રેક્ટિકલી વેલ્યુ જે છે એ અને ગણતરી દ્વારા કરેલી વેલ્યુ એમાં બંનેમાં છે ડિફરન્સ છે રહેલો હોય છે. તો એમાં જોઈએ કે અવલોકિત એટલે કે પ્રેક્ટિકલ સંખ્યાત્મક ગુણધર્મો પ્રેક્ટિકલી દ્વારા સંખ્યાત્મક ગુણધર્મો ત્યાર પછી ગણતરી દ્વારા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મો. ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મો. તો પહેલી જે મેથડ છે એ સંખ્યાત્મક ગુણધર્મો પ્રેક્ટિકલી તમે નોટ કરો અને ગણતરી કરી નોટ કરો એના આધારિત છે તમે વોન્ટ ઓફ અવયવ છે શોધી શકો. ત્યાર પછીની સેકન્ડ મેથડ I is equal to જે બીજો જે મુદ્દો છે I is equal to સામાન્ય મોડલ દળ અને અસામાન્ય મોડલ દળ. સામાન્ય મોડલ દળ અસામાન્ય હવે માની લો કે તમે CH4 મિથેન છે એનું મોલર દળ આપણે ગણીએ તો કાર્બન 12 અને ઓક્સિજન 4 ટોટલ 16. તો આનું જે મોલેક્યુલર વેઇટ છે 16 આવે છે. એ ક્યારે આવ્યું તો કે તમે અત્યારે આને કેલ્ક્યુલેટ કરીને તમે મૂકી દીધી વેલ્યુ એટલે 16 મળી ગયો આપણને. હવે તમે એક્સપેરિમેન્ટ કરીને વેલ્યુ મેળવો છો તો એ તો કંઈક 20 છે. એ કેટલો આવ્યો 20.
તો જે સામાન્ય મોલર દળ છે અસામાન્ય મોલર દળ છે આવું જોતું તો 16 એને બદલે આવી ગયો 20 તો પ્રેક્ટિકલી વેલ્યુ અલગ છે ગણતરી કેલ્ક્યુલેટિંગ વેલ્યુ અલગ છે તો સામાન્ય મોલર દળ ડિવાઇડ બાય અસામાન્ય મોલર દળ એ પણ એક મેથડ છે કે એના આધારે આપણે ક્વોન્ટમ અવયવ શોધી શકીએ ત્યાર પછીનો જે ત્રીજો જે છે આ એક્ઝામ્પલ ઉપર આપણને ધ્યાનમાં આવે કે એક બીજું પણ આમાં નોટ કરવાનું છે કે જ્યારે ડિસોસિએશન થાય ત્યારે છે એ અસામાન્ય હોય અને એસોસિએશન થાય ત્યારે અસામાન્ય છે જોવા મળે સુયોજન અને વિયોજન થાય ત્યારે અસામાન્ય જોવા મળશે એ પહેલા કે સામાન્ય એ પહેલા વેલ્યુમાં છે વેરીએશન જોવા મળતું નથી એ છે એક વાત નોટ કરવી રહે બરોબર ત્રીજી મેથડ છે I is equal to ત્રીજી મેથડ જોઈએ I is equal to સુયોજન અથવા વિયોજન સુયોજન અથવા તો વિયોજન પછીના કણોના મોલની કુલ સંખ્યા ત્યાર પછી સુયોજન અથવા તો વિયોજન પામ્યા પહેલા સુયોજન અથવા વિયોજન પહેલા કણોના મોલની કુલ સંખ્યા તો ત્રણ મેથડ છે પ્રેક્ટિકલ દ્વારા સામાન્ય મોલર દળ અસામાન્ય મોલર દળ સુયોજન અને વિયોજન તો જે સામાન્ય પ્રેક્ટિકલી અને સામાન્ય અસામાન્ય મોલર દળ તો છે જે મુખ્ય વાત જે છે એ જ્યારે કમ્પાઉન્ડ છે એ આયનીકરણ પામતો હશે કાં તો સંપૂર્ણ આયનીકરણ હોય અને કાં તો અપૂર્ણ આયનીકરણ તો એ કમ્પાઉન્ડ માટે છે એ આપણને ગણતરી છે એ થોડીક અલગ પડશે એટલે કે હવે જે પછીનો આપણો જે આમાં પોર્શન છે એવો છે કે સંપૂર્ણ આયનીકરણ માટે વોન્ટ ઓફ અવયવ અને અપૂર્ણ આયનીકરણ માટે વોન્ટ ઓફ અવયવ આ પ્રકારનો જે છે એ ગણતરી છે એ આપણે જોવાની છે સુયોજન અને વિયોજન વાળું આપણે એક એક્ઝામ્પલ જોઈએ માની લો કે NaCl અથવા તો આપણે KCl છે એ સોલ્ટ લીધો તો શરૂઆતમાં તમને ધ્યાનમાં છે કે 4 મોલ આપણે લઈએ છીએ તો 4 મોલ છે એ શરૂઆતમાં જોવા મળે બરોબર શરૂઆતમાં વિયોજન પાઈમાં પહેલા જે તો આપણે એડ કર્યો એ પહેલા 4 મોલ છે હવે તમને ધ્યાનમાં છે કે એ બે પ્રકારના આયન છે ડેવલપ કરશે K+ અને Cl- અથવા તો Na+ અને Cl- તો એ સંખ્યા કેવી થઈ જાય ડબલ થઈ જાય બરોબર તો એ અહીંયા સંખ્યા છે કેટલી થઈ ગઈ 8 મળી છે પરંતુ એ સંપૂર્ણ આયનીકરણ પામતો હશે ત્યારે આપણે બે એક્ઝામ્પલ જોશું સંપૂર્ણ આયનીકરણ અને અપૂર્ણ આયનીકરણ તો એમાં જો સૌથી પહેલું છે એ આપણું સંપૂર્ણ આયનીકરણ સંપૂર્ણ આયનીકરણ
સંપૂર્ણ આયનીકરણ છે દાખલા તરીકે આ NaCl છે આપણે લીધું NaCl ના આપણે 100 મોલ લઈએ દાખલા તરીકે આપણે કેટલા 1 મોલ અથવા તો 100 અહીંયા આપણે 100 લીધા બરોબર હવે તમને ધ્યાનમાં છે Na પ્લસ અને Cl માઈનસ બરોબર તો જ્યારે આપણે 100 મોલ અથવા તો 1 મોલ છે એ લઈએ છીએ તો 100 મોલેક્યુલ છે તો એમાંથી 100 Na નીકળશે Na પ્લસ નીકળશે અને 100 છે એવું રહેલું છે Cl માઈનસ છે એ ડિસોસિએટ થાય તો આ પ્રકારે સંપૂર્ણ આયનીકરણ થયું અહીંયા 100 હતા તો બે જગ્યાએ છે એ સંપૂર્ણ છે આયનીકરણ પામી ગયું બરોબર એ પછીનો જે એક એક્ઝામ્પલ છે એ આપણે લઈએ 1 છે આ ત્યાર પછી બીજો એક્ઝામ્પલ MgCl2 માની લો કે આ MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ તો આમાંથી આ MgCl2 છે એમાં તમને ખબર છે કે Mg+2 અને 2 છે શું મળશે Cl માઈનસ તો આના 100 મોલેક્યુલ લ્યો તો આમાંથી 100 છે એ શું જોવા મળશે Mg અને 200 છે એ શું જોવા મળે Cl છે જોવા મળશે તો સંપૂર્ણ આયનીકરણ થાય છે એક હજી એક્ઝામ્પલ લઈએ જે આપણે આમ તો મેં 3 એક્ઝામ્પલ તમને આગળ છે કરાવ્યા છે આગળ જોયું તો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ K4FeCN6 કેવું એક્ઝામ્પલ લઈએ આપણે K4FeCN6 વાળો છે એ લઈએ K4FeCN6 કેટલા નીકળશે તો કે 4K પ્લસ છે જોવા મળે છે બરોબર અને FeCN6 એ કેટલા જોવા મળશે તો કે 1 એટલે કે આનું પ્રોપોર્શન જો તમે અહીંયા માની લો કે આ એક કોમ્પોનન્ટ 1 મોલ લીધો છે આ 1 મોલ તેમાંથી K પ્લસ કેટલા નીકળશે 4 અને FeCN6 માઈનસ છે કેટલા નીકળશે તો કે છે 1 નીકળશે એટલે ટોટલ કેટલો થાય 5 અહીંયા કેટલો થાય તો કે અહીંયા છે I છે 5 જોવા મળે છે હવે તમને ધ્યાનમાં છે કે ભાઈ આ ટોટલી જે કઈ મોલેક્યુલ હતા એ આયનીકરણ પામી જતા હતા મોલ્સ આયન્સમાં છે એ ડેવલપ થઈ જતા હતા હવે અમુક કોમ્પોનન્ટ એવા હોય અપૂર્ણ બતાવો કેવા હોય અપૂર્ણ આયનીકરણ તો અપૂર્ણ આયનીકરણમાં એક એક્ઝામ્પલ લઈએ એસિટિક એસિડ અપૂર્ણ આયનીકરણ એસિટિક એસિડ CH3COOH gives CH3 plus CH3COO minus અને H plus અને CH3COO minus તો માની લો કે તમે આના 100 મોલેક્યુલ્સ અણુઓ છે લ્યો છો તો એ 100 મોલેક્યુલ જે છે 100 છે એમાંથી માનો કે 20% જ આયનીકરણ પામે છે એમાંથી 100 છે બરોબર અને એમાંથી કેટલો થાય છે તો કે 20% જ આયનીકરણ પામે છે 80% પડ્યો રહે છે શું થાય છે 80% છે કેટલો થાય તો કે પડ્યો રહે છે અપૂર્ણ છે રહેલો છે
તો એનો મતલબ એવો કે 80% છે એ કઈ આપણે બહાર તો કાઢી લેવાના નથી, એ તો એમાં ને એમાં જ રહેવાનું છે. તો જ્યારે આ પ્રકારનો જ્યારે કેસ હોય, માની લો કે આ 20 છે એ મળે છે, આ છે એ 20, બંને છે 20-20%, એટલે મીન્સ કે 100 માંથી 20% એટલે 80% જેટલો છે એ શું થાય તો કે પડ્યો રહેશે. 20% ડિસોસિએશન આયનીકરણ પામે છે એવું કહી શકાય. તો હવે આનો માટે અવયવ આ શોધવો હોય તો I પેલા કણો વાળું સૂત્ર છે આપણે લખીએ. સુયોજન વિયોજન પામેલા I સુયોજન કે વિયોજન પામ્યા પહેલા કણોની સંખ્યા, અરે સોરી પછી કણોના સંખ્યા, અને નીચે છે સુયોજન અથવા તો વિયોજન પામ્યા પહેલાની સંખ્યા. હવે માની લો કે આ જે આપણી રિએક્શન છે એમાં 20% છે એ આયનીકરણ પામે છે. કમ્પોનન્ટ કેટલો પામે છે? 20% છે એ શું પામે છે તો કે આયનીકરણ છે એ પામે છે. તો હવે આપણે એ જોઈએ CH3COO- પ્લસ H પ્લસ 20% છે, 20% છે અને 100 છે, તો એમાં 100 - 20, બરાબર. સુયોજન પામ્યા પછી કણોની સંખ્યા એટલે આ 20 મેળવો, આ 20 મેળવો, અને આ જે 80 જે છે એ કેટલો પડ્યો રહે? 80% જેટલો શું પડ્યો રહે તો કે એ એસિટિક એસિડ એમનો એમ પડ્યો રહે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે આ 80 એસિટિક એસિડ પ્લસ 20 છે એ CH3COO- અને 20 છે કે કોની સંખ્યા છે H પ્લસ ની છે સંખ્યા રહેલી છે, બરાબર. એ પહેલા સુયોજન પામ્યા પહેલા કેટલો હતો તો કે 100% કેટલો હતો તો કે એ છે 100 છે એ જોવા મળતો હતો. તો આનું 120 40 120 અને 100, તો 120 ડિવાઇડ બાય 100 તો 1.2 એ છે આનો અવયવ છે મળે. અવયવ કેટલો મળશે? 1.2 છે એ મળે. ધ્યાનમાં એવું જો ઉદાહરણ છે એ ધ્યાનથી સમજજો, નહીતર તો તકલીફ ઈ પડે કે આ જે 80 જે છે ને ઈ ગણવાના જ ભૂલી જાય, 40 કરી નાખે. કેટલા થઈને આવે? ખાલી 40 થઈને આવે. વિયોજન કેટલા પામે છે તો કે 40. વિયોજન 40 નથી પામતા, 80 તો અંદર એસિટિક એસિડ પડ્યો છે. 80% શું પડ્યો છે? એસિટિક એસિડ હજી એમનો એમ જ છે. તો વિયોજિત પામેલા જે છે એ બધા છે આમાં, બરોબર. એટલે સંપૂર્ણ આયનીકરણ થતું નથી. આનું કેવું થાય છે? અપૂર્ણ આયનીકરણ થાય છે. તો અપૂર્ણ આયનીકરણ થાય અને આ પ્રકારે છે આપણને રિઝલ્ટ છે મળે છે. તો 1.2 જે છે એ વોન્ટ ઓફ અવયવ છે એ આ આપણને મળે. હજી એક એક્ઝામ્પલ છે એ આનું જોઈએ. તો એ એક્ઝામ્પલમાં અપૂર્ણ આયનીકરણમાં BaOH twice બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે આપણે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એ લઈએ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ Ba OH - 2, અરે સોરી OH-, બરાબર. અપૂર્ણ આયનીકરણમાં BaOH twice gives, માની લો કે આ Ba plus 2OH- છે મળે છે. શું મળ્યું? 2OH-. 100
મોલેક્યુલ છે. કેટલા છે? 100 મોલેક્યુલ. એમાંથી જે 40% જે છે 40% શું મળે છે? તો કે એમાં જે પ્રોડક્ટ છે મળે છે. તો 40% મળે ઇટ મીન્સ કે 40 મળે છે. 40% છે આનું વિયોજન છે થતું જોવા મળે. 100 માઈનસ 40 તો 60% છે આ વધે છે. આપણે પહેલા છે એનું યાદ રાખીએ 40 બરાબર. આ 40 બે છે મળે છે. B એ પ્લસ 40 મળ્યો અને OH માઈનસ છે એ પણ 40 છે મળે છે. એનો ક્વોન્ટમ અવયવ શોધવો હોય તો આયા જે છે એ આ કણોની સંખ્યા કેટલી છે? તો કે બમણી છે. તો 40 ના કેટલા થઈ જાય? 80 2 બરોબર. જો ધ્યાન રાખજો કે આયા સંખ્યા છે એ ડબલ થઈ જાય. એટલે હવે ક્વોન્ટમ અવયવ આ શોધવો હોય તો આપણે અંશમાં શું લેતા હતા? તો કે વિયોજન કે સુયોજન પાયમાં પછીના કણોની સંખ્યા. તો વિયોજન અથવા સુયોજન પાયમાં પછીના કણોની સંખ્યા તો 40 પ્લસ 80 બરાબર. 40 પ્લસ 80 છે લઈએ અને બીજા 60. હા બીજા 60 શા માટે? તો કે વિયોજન માં જે વધારાનો જે BOH વાઇસ છે એ પડ્યો રહે છે. શું થાય છે? પડ્યો રહે છે બરોબર. ત્યાર પછી 100 તો 180 અને ડિવાઇડ બાય 100 1.8 આનો ક્વોન્ટમ અવયવ છે કેટલો થાય? 1.8 છે જોવા મળે છે. તો BOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ 100 મોલ લીધો એમાંથી 40% આપણને વિયોજિત થયેલો જોવા મળે. અપૂર્ણ આયનીકરણ થયું. સંપૂર્ણ હોત તો કઈ પ્રશ્ન નહોતો. 100 છે એવું થઈ જાય, આયનાઇઝ થઈ જાય, ડિસોસિએટ થઈ જાય. પરંતુ અહીંયા એ ડિસોસિએટ થતો નથી. 40 જે છે Ba+ અને 80 એટલે કે આ છે ડબલ એમાઉન્ટમાં મળે છે. તો એના આધારે છે આપણે આ સૂત્ર માંડી અને એની છે ગણતરી છે કરી શકીએ છીએ. તો આ રીતના ક્વોન્ટમ અવયવ છે એ શોધી શકીએ છીએ આપણે. એના આધારે ઘણા બધા સમ રહેલા છે. એ સમની પણ છે ગણતરી કરશું. એ સિવાય અહીંયા જે લેક્ચરમાં છે આજના લેક્ચરથી આ લેક્ચરમાં આપણો જે થિયરિટિકલ પોર્શન હતો સોલ્યુશન ચેપ્ટરનો, દ્રાવણ ચેપ્ટરનો જે થિયરિટિકલ પોર્શન એ કમ્પ્લીટ થઈ છે. થિયરિટિકલ પોર્શન કમ્પ્લીટ થાય. હવે જે કંઈ ગણતરી બાકી છે એ નેક્સ્ટ લેક્ચરથી ફરી પાછી હું તમને ગણતરી કરાવીશ. એટલે જે સંખ્યાત્મક ગુણધર્મોમાં જેટલી ગણતરીઓ આવે છે ઉત્કલન બિંદુ થી માંડી અને અભિસરણ દબાણ ક્વોન્ટમ અવયવ પણ એમાં ઇન્ક્લુડેડ થઈ જાય. એટલે એના આધારે તમારે ફરી પાછું છે ટોપિકનું રિવિઝન પણ છે થાય છે બરોબર. તો આ રીતના જે ત્રણ મેથડ જે રહેલી છે ખાસ એ ત્રણ મેથડ છે એ આપણે યાદ રાખવાની છે. ત્રણ મેથડ યાદ રાખશું તો આપણને ધ્યાનમાં આવશે કે ક્વોન્ટમ અવયવ કઈ રીતના શોધવાનો છે બરોબર. તો એ જે છે એ મુખ્ય સૂત્રો છે એ યાદ રાખવાના છે. આ ઉપરાંત જે આપણે સૂત્ર આજે લખ્યા હતા P0 - PS ડિવાઇડ બાય P0 is equal to small n by capital N I into small n by capital N જે સાપેક્ષ દબાણનું સૂત્ર છે ઘટાડો. ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ ઉન્નયન, અભિસરણ દબાણ. આજે ચારે ચારના જે આપણે સૂત્રો લખ્યા હતા એ સૂત્રો છે એ કયા પ્રકારના પ્રોપોર્શનાલિટી છે એ છે તમારે ધ્યાનમાં રાખવાનું છે
બરોબર. તો આ રીતના ઘણા બધા એક્ઝામ્પલ જે છે એમની છે આપણે ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરથી છે આપણે કરીશું. તો આજના આ લેક્ચરમાં આપણે જે ભણ્યા એને આપણે રિવાઇઝ પણ કરી લીધું અને વોન્ટ ઓફ અવયવ વિશેની માહિતી પણ છે આપણે ચેક કરી. બરોબર, એ થિયરી પણ છે આપણે ભણી. હવે પછીના લેક્ચરથી છે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર છે જશું, એટલે કે આપણે ટોપિકનું રિવિઝન જ છે. એ ઉપરાંત જે કંઈ કોષ્ટકમાં જે તમને વેલ્યુ આપેલી છે, જે કોષ્ટકમાં જે વોન્ટ ઓફ અવયવ i ની વેલ્યુ છે એ આપેલી છે. અહીંયા આપણે પર્સન્ટેજમાં લીધું હતું, એની બદલે કદાચ તમે મોલ ફ્રેક્શનમાં પણ લો, એટલે કે પોઈન્ટ વેલ્યુમાં પણ લો. માની લો કે આપણે છેલ્લું જે એક્ઝામ્પલ જોયું એ 100 વાળું, તો એ 100 વાળું જે છે અથવા તો સોરી એને આપણે એક વડે એમાંથી 0.4 છે એ મળે છે. 40 ની જગ્યાએ કે કેટલું મળે છે? 0.4 છે એ મળે છે. તો આ Bn અને 2OH માઈનસ છે, BaOH twice, એમાં 0.40 છે એ મળે છે. તો 0.4 હવે આ 2 2 0.4 બરાબર, 0.4 છે આપણને મળે છે. તો હવે જે ગણતરી છે આપણને મળેલી છે, તો 1 0.4 પ્લસ 0.4 into 2 into 0.4 બરાબર. તો 1 0.4 જે વેલ્યુ મળી આપણને એને છેલ્લે જે કઈ વિયોજન પાઈમાં પહેલા 1 હતો બરાબર, તો જે 0.4 પ્લસ માઈનસ ઉડાડી દઈએ તો આપણને કેટલી મળે છે વેલ્યુ? 2.8 જે છે એ મળે. કેટલી મળશે? 1.8 ડિવાઇડ બાય 1, તો એની વેલ્યુ છે કેટલી મળશે આપણને? ઓબ્વિયસલી 1.8 જ છે એ આપણને મળશે. બરાબર. તો આ રીતના આપણે પોઈન્ટમાં કદાચ તમને ગણતરી આપે તો એ પણ છે તમે કરી શકો. બરાબર. ઓલું છે આપણે પૂર્ણાંક સંખ્યામાં જોયું, તો આપણે પોઈન્ટ વાળા એટલે કે ફ્રેક્શનમાં હોય, દાખલા તરીકે ક્યારેક ક્વોન્ટિટી છે કંઈક અલગ પ્રકારના યુનિટ્સમાં છે આપેલી હોય તો એ છે ગણતરી છે તમે આ રીતના પણ છે કરી શકો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી છે એ આપણે ફરી પાછું જે છે એ એક્ઝામ્પલ અને ગણતરીઓ વિશે આપણે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે છે